પાટણ નગરપાલિકાના વડા ચીફ ઓફિસર દ્વારા જે બીયુ પરમિશન આપવામાં આવી હતી અને એને લઈને 2 દિવસ અગાઉ મીડિયા સમક્ષ ચીફ ઓફિસર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું 2 બેઝમેન્ટ અને 2 બીજા એમ કરીને 4 માળની જ પરમિશન આપી છે, પરંતુ આ બેનને ખબર ન હતી। ખરેખર કાગળ ઉપર 7 માળની પરમિશન હતી, એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને આ જે 7 માળની પરમિશન હતી એ ચીફ ઓફિસરની ચેમ્બરની બહાર ચોંટાડી છે, ઉપપ્રમુખની ચેમ્બરની બહાર ચોંટાડી છે અને પ્રમુખની ચેમ્બરની બહાર ચોંટાડી છે અને ચીફ ઓફિસરશ્રીને મળી અને રજૂઆત કરી બેનને કે બેન તમે 7 માળની પરમિશન આપી, તમે મીડિયામાં ખોટું નિવેદન આપી 4 માળની, તો બેને કીધું કે આ પરમિશન મેં રદ કરી દીધી છે। જો બેને પરમિશન રદ કરી દીધી હોય ફર્સ્ટ ફ્લોર સિવાય બાકી તમામની, તો આજે ત્યાં વીમાર્ટ ધમધમી રહ્યો છે, 4 માળ સુધી એનો માલ ભરેલો છે। તો ખરેખર એ બેન જો નાના માણસોના મકાનો અથવા તો નાના માણસોની દુકાનો સીલ કરી દેતા હોય પરમિશન વગર, તો આ વીમાર્ટને પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે સીલ કરી દેવો જોઈએ એવી અમારી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે માગણી છે। અને બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ફર્સ્ટ ફ્લોરની પરવાનગી આપી હોય તો બસ સ્ટેન્ડ ઝડપથી ચાલુ કરવા માટે બેને 9મા મહિનામાં આજે 6 મહિના થઈ ગયા, તો માનવ લોકો માટે બીયુ પરમિશન આપી હોય તો આજે બસ સ્ટેન્ડ ધમધમતું હોવું જોઈએ। તો બેને પણ સાથે રહી અને કાલે બસ સ્ટેન્ડનું ઓપનિંગ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ। ઓકે।